બહાર આવવું પછી મેગી નહીં હાલે પછી મોઢા ઉપરથી આવીને હાથ ઉપર ચડી ગયું. આમ છે આમ જો આમ તું તો મેક દે અંદર વહી રહે હવે પછી આ બાજુ આવજો આ હોય જનાવર બોલું ન બોલે ને કસ કસ શું કેવું કસ બોલે કસ નો થાય ને હાલો નાખી રાખો હાલો ગ્રેવી બની છે ભડકા સાફ મિત્રો અડધી ડોલ ભરી છે જો મિત્રો રંગ ચેન્જ મહાદેવ ગાય અને સવાર પડી ગયું છે મારું અને મિત્રો બ્લોગ ક્યાંથી ચાલુ કરું જો પાણી આવ્યું અને હાર્દિકભાઈ તમને બતાવવાનું છે મારું ઘર મિત્રો કીધું ને હું કહેતો ને તમને કે મારું ઘર બને તો આજે કમ્પ્લીટ થઈ ગયું છે 75% કમ્પ્લીટ થઈ ગયું છે તો તમને બતાવી દઉં મિત્રો મારું ઘર એક્સપ્લોર કોણ કરશે ખબર છે મારા બેન ધોઈબેન હાલો ધોઈબેન બતાવી દો હું તમને ઘર બતાવું. હા થોડુંક જોરથી બોલશે હો આ છે નાવાનું. આમાં હજી કામ ચાલુ છે. કામ ચાલુ છે ભાઈ હજી આમાં તો હજી કમ્પ્લીટ નથી થયું હજી ઘણું ખરું બાકી છે પછી અને આ છે કિચન. મિત્રો આ છે રસોડું કમ્પ્લીટ થઈ ગયું છે. હા આ છે ગેંડી. હાથ ધોવાની હાથ ધોવાની ગેંડી. ઠામડા ધોવાની ઠામડા ધોવાની આ વાસણ મશીન ધોવાની. થાય. અને આ છે આમાં ડબ્બા ને એવું મૂકવાનું હોય અને અહીંયા ખાના પણ છે. આમાં ડબ્બા ને એવું ગોઠવવાનું હોય કપ ને હા આ છે બારણું બારણું અને આ છે રૂમ. રૂમ મિત્રો તો ભાઈ આવી કંઈક લાદી અમે ફિટિંગ કરી છે અહીંયા બતાવશે આમાં જરી પણ પૂરી છે. હા તો ભાઈ આ ખાલા છે ને એમાં ધરી છે જો આમાં નીરખીને દઉં તો બતાય પછી આ છે બીજી રૂમ. આ છે બીજો રૂમ બે સેમ જ હોય રૂમ તો એમાં હું તો વાલ મિત્રો કાંઈક આવું છે ઘર અને આ છે પાણીના રૂમ. હા ભાઈ મિત્રો આ છે પાણી આવ્યું મિત્રો બતાવ્યું નહીં ચાલુ જ આપણે ત્યાંથી કર્યો જોઈ બેન વ્લોગ મિત્રો આ ગેંડિયું છે ને ભાઈ ફિટ નહોતી થાય એમ જો અહીંયા એક અહીંયા આવશે અને એક આવશે અહીંયા પણ એમાં ફિટ નથી થાય એમ તો પછી અમે એ પીડી મેકી મેન તો શું હોય ખબર છે ભાઈ મિત્રો મેન તો સ્લેબ ભરાઈ જાય ને મકાનમાં એટલે મકાન બની ગયું કહેવાય મેન તો ત્યાં સુધીનું હોય પછી એ તો બીજું આગળ બધું થયા કરે મિત્રો આ હું અને મારો ભાઈ લેવા ગયા હતા તમે જોઈ રહી છે ભાઈ આનું અનબોક્સિંગ આ મારા મમ્મીને ન પસંદ આવ્યું કે આવું શું લેવા કે ભગવાનનું લાવવું હતું ને અમને તો આ બહુ પસંદ આવ્યું હતું અને બરફી અને હન્ટર બે બહાર છે રથાણીઓ અત્યારે તે ખાલું અહીંયા છે હવે અહીંયા બાંધીએ હન્ટર હાલે રાઈડું નહીં પાડતો હો તો ભાઈ અહીંયા વાહરવા બાંધીએ બધું બતાવ્યા કરે નજારા કાં તમે હું ત્યાં બે ડોકાવ જોઈ છે. દેખાય ત્યાંથી મિત્રો હન્ટરને છે ને ભાઈ અહીંયા કંઈક વાગી ગયું જો આંખની ઉપર આ બતાતું છે હાલે હાલે હન્ટર જો અહીંયા જો આંખની ઉપર મિત્રો ગાડી ધો ભાઈ અમે ધોવામાં જ ન સમજી ખાલી હાલવી જોઈ આ ગાડી ધોઈ દેવો કોઈ લે મિત્રો આને છે ને અંદર ગોઠે નહીં અમે બહાર હોય ને એટલે આને અંદર ન ગોઠે હન્ટરની આને બહાર આવવું હન્ટર હન્ટર બહાર આવવું તમે બધાય નીવરા હે કાંઈ ધંધો જ નહીં તમારે તો મિત્રો આજે છે ત્રીજો દિવસ અને એક કામ આવી ગયું હતું એટલે વ્લોગ કન્ટિન્યુ નહોતો થયો તો આજે ત્રીજો દિવસ છે અને અમે આવ્યા છીએ વાડીએ મિત્રો શું કામ આવ્યા છે આ ભાઈ અવડાને પૂછો તમે મેગી ખાવા. શું કામ આવ્યા આપણે મેગી બનાવવાની છે. અહીંયા ઠઠ મેગી હા મિત્રો 7 થી 8 કિલોમીટર થાય અહીંથી અમારું ગામ તો મેગી ખાવા આવ્યા છીએ અમે બધો સામાન બધો અહીંયા પડ્યો અને ભાઈ અમે 7 થી 8 જણા છીએ તો 2 પાણી ભરવા ગયા અને 3 હજી આવે છે તો 8 જ જણા થવું પછી મેગી નહીં હાલે હો પછી મિત્રો ભાઈ તો બબલા ચાલુ કરી દીધા અને હું ને અમિતભાઈ બળતણ ગોતી આવી કા અમિતભાઈ મિત્રો બળતણ બહુ દૂર નથી જવું પડે એમ તો અહીંયા જ છે જો ભાઈ કયા ઘા ધક છે એવા બળતણ છે મિત્રો મેગી કેટલી છે એ કહું 17 મેગી છે અને અમે 8 જણા થઈ આગળ ગણાવું તમને ભાઈ 17 મેગી તો અમારું રહેવા દેજો કે ખાધું તો એ અમે બાંધશું એમથી વાળા અલે આમ કાહટી કરવા લાગ ચડી ગયો હવે ઓલા બે આવી ગયા તા પાણી લેવા
પાણી ભરવા ગયા હતા મિત્રો. અહીંયા કાંઈ કવાડા ન હોય તો અમે આમ કાઢી દઈએ. તો ભાઈ મળાંગો ફેરવો છે અમે. અહીંયા રાખવાનું હતું પણ અહીંયા પવન વધારે આવે છે તો હવે આ ઝૂંપડીએ. ઝૂંપડા તો ભાઈ અમારા અહીંયા ખૂટે જ નહીં. બધો સામાન બતાવી દઉં તમને ફટાફટ. આ છે ડુંગળી અને ટમેટા સુધારવાનું, અને આ છે 17 મેગી છે તો ભાઈ, અને આમાં છે ટમેટા, આમાં મસાલા છે બધા, આમાં ડુંગળી. મિત્રો આવડા સુધારશે ને એવું કરશે. અને મિતભાઈ અમે સુલો દેખવે ત્યાં હું છે ને એક વિડીયો અપલોડ કરવાનો છે ઇન્સ્ટાગ્રામમાં, તો એડિટ કરવાનું બાકી છે અને અપલોડ કરવાનું બાકી છે, તો હું કરી નાખું ત્યાં આવડા સુધારી નાખે. કાં ભાઈ મારી જરૂર નહીં પડે ને? પાડતો નહીં હોય યાર, અગર ભૂખા રહેવું. મિત્રો અમારે છે ને ભાઈ જમવાનું અમે બધાએ ઘરે ના પાડી દીધી, અહીંયા મેગી ખાઈને જવાનું છે. આ જીવડો છે કે આમ તું તો મેગ દે અંદર વહી રહે કરો તો કે ડુંગળી છે આમ કરસ કરો હેરખું. ડુંગળી ફોતરું છે કાઢ નાખો તો વાંધો નહીં. એ થોડીક બત્તી આખી રાખ દે ને કે આમાં જીવડા પડશે. મિત્રો અત્યારે તો ભાઈ ભૂખ એવી લાગી ને કે આમાં ગમે ઈ પડી જાય ને તો ખાઈ લેવાનું છે કાઢીને. કા હાર્દિક ભૂખ લાગી ને? બહુ ઓલા તો અમે હવે એને સીડ્યા છે ત્રણેય. તો ભાઈ આ ભાઈ છે સુરેશભાઈ, એને યાર આગળ કેવું બન્યું હતું આ ભાઈ કહે એને હાથ ઉપર ગરોળી ચડી ગઈ છે. મિત્રો ભાઈ ઠેકડા ઠેકડી થયા છે. મોઢા ઉપરથી આવીને હાથ ઉપર ચડી ગયું. હવે પછી આ બધું આવજો આ હોય જનાવર ઘડીક બેહો. મિત્રો આવડા છોકરા છે તો આવડે ધ્યાન રાખવું પડે. મોટો ઊંચ તો હજી એક આવે છે અમારા કાકા. મિત્રો લાકડા પૂરા અમે લેતા આવ્યો લાકડા. હા લેતા આવો. હવે નાખ દો ટમેટા. નાખ દેવા ને આમ જો ને આમ પણ આમ દબીને જો કસકસ. બિન દઈ જોઈ લેવી આગળ. ઓલું ન બોલે ને કસકસ શું કહેવાય? કસકસ બોલે. કસકસ નો થાય ને એટલે કસકસ બોલે. તને આવડે છે ને હું મને રમે. મિત્રો આદુ લસણની પેસ્ટ લાવ્યા હતા જવો અમે, પણ આ છે ને આની એક્સપાયર ડેટ પૂરી થઈ ગઈ. જો આ 11મા મહિનાની 26 તારીખ તે આ બન્યું હતું, અને અત્યારે છે 4થો મહિનો ચાલુ 25 તારીખ. તો હવે આ પૂરી થઈ ગઈ છે, આ કાંઈ કામનું નથી. મિત્રો મેગી કેટલી છે ને એ આ મસાલા તમે ગણી લેજો. 1 2 3 16 ને 17 મેગી ખાવાની છે. રેડી? મિત્રો મને નથી લાગતું ખૂટ છે, પણ ઓલા ખેરે અમે લાવ્યા ને માણા દીઠ અમે 2 મેગી લેવા હતા તે ઘટીથી, અને અત્યારે અમે 2 એક્સ્ટ્રા લેવા થઈ. તો હવે ફાઇનલી હમલો કરી દઈએ. તો આવડા તૈયાર જ છે. મસાલા એટલા છે ને મેગીના. હાલો નાખી રાખો. હાલો હાલો ચાલુ રહેશે. આ વધી નહીં જાય ને મસાલા? એ તો હોય ને મેગી છે ને, મેગી છે ને ભાઈ, મેગી દીઠ હોય ને. કેટલી 17 છે કે 18? થોડું ગેટો રાખો, ઉડીને વયું જાય સામ. 18 મેગીમાં 18 મસાલા. નાખે રાખો ફટાફટ થોડી થોડી. આમાં તરપાવ કેટલી છે? એક વિડિયો આવી જાવ મિત્રો મેગી ખાવા. મરસી જલું કે થોડું મારે ને મારું કોઈ થઈ ગયો. હું તો રાખો આમ જાય. ચલો હાલો મરસી. ગ્રેવી બની છે ભડકા સાફ. એ આન દેતો સાકે કદ દે જાવ ભાઈ. ગ્રેવીની કિંમત છે યાર. હેલે ઓગા લેન થાય કે કેમ બની? અરે જે ગરમ છે ભાઈ. પાણી નાખો. હવે પાણી નાખો, કોટવા માંડે. થોડુંક જો નીરેતે નાખજો. બસ બસ. મિત્રો મેન વસ્તુ જ અહીંયા પીડ્યું જોવો. મિત્રો ભૂખ એવી લાગી ને ભાઈ. મિત્રો અડધી ડોલ ભરી છે જોવો. નીવું દે એક મિનિટ. सबकी नजर यहीं पे है. ખીર खीर पूरी भी नहीं केला. ખીર પૂરી. મિત્રો રંગ ચેન્જ. તો ભાઈ ફાઇનલી 1.5 કલાકની મહેનતથી મેગી બની ગઈ છે, અને તો લેવાવાળી કરી છે બધાએ. એટલા ઘણા થઈ અમે. હવે રેડી બની ને? એક નંબર. મિત્રો હાસીને બની. અમે હવામાં વાતું નથી કરતા, મસ્તીની બની છે. તો
અને આ લગભગ ખૂટ્યા તો સારું એક ભાઈ હજી નથી આવ્યા એટલા છીએ અમે દીપભાઈ રેડી બની ને કાંઈ ન ઘટે આ ભાઈની મહેનત વધારે આ ભાઈની છે ઈ બાદ બનાવી આમ તો એ જ બનાવી આ બધે તો હવાઈન કરતા હતા તો ભાઈ હવે મેગી ખાઈ લઈ અને પછી વયા જઈ ઘરે અને આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યા આના પછીના વિડીયોમાં જય હિન્દ જય ભારત મહાદેવ